ડોક્ટર આંબેડકરના અપમાન મુદ્દે ડીસા બાર એસોસિએશન દ્વારા આવેદનપત્ર અપાયું. ડોક્ટર આંબેડકરના અપમાન મુદ્દે ડીસા બાર એસોસિએશન દ્વારા આવેદનપત્ર અપાયું. દિલ્હી સાંસદ ભવન ખાતે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મુદ્દે કરેલ નિવેદનને લઈ હાલ સમગ્ર ભારતમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. જે મામલે ડીસામાં બાર એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સંસદમાં હાલ સંવિધાનનો 109મો સુધારો કરવા અંગેનો ખરડો લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે. ત્યારે સંવિધાન સંશોધનના ખરડા ઉપર સંસદમાં ચર્ચા ચાલી રહેલ છે. આ ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે અશોભનીય અને બેહુદી ટિપ્પણી કરી બાબા સાહેબનું અપમાન કરેલ છે. અમિત શાહ દ્વારા સભામાં એવું બોલવામાં આવ્યું હતું કે એક ફેશન ચાલી રહી છે, આંબેડકર આંબેડકર આંબેડકર. કદાચ આટલું નામ ભગવાનનું લીધું હોત તો સ્વર્ગ મળ્યું હોત. અમિત શાહના આ નિવેદનથી દલિત સમાજ નારાજ થયો છે. તેમજ બાબા સાહેબ આંબેડકર નીતા વિરોધી ચળવળના કારણે કરોડો દલિતો, વંચિતો અને પીડિતોને આભડછટના સદીઓની જૂના અભિશાપથી મુક્તિ મળી છે. ત્યારે ગૃહમંત્રી અમિત શાહ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે કરેલા અશોભનીય, નિંદનીય, નિમ્ન અને બેહુદા નિવેદનને કારણે સમગ્ર દલિત સમાજ સહિત વકીલ મંડળમાં રોષ ફેલાયો છે. જેમાં ડીસા બાર એસોસિએશન દ્વારા આજે નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. આવેદનપત્ર આપી જણાવ્યું કે એટ્રોસિટી એક્ટની જોગવાઈ પ્રમાણે દલિત સમાજમાં ઊંચી પ્રતિષ્ઠા ધરાવતા વ્યક્તિ વિશે ખરાબ ટિપ્પણી કરવો ગુનો બને છે. આથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે બેહુદી ટિપ્પણી કરી બાબા સાહેબ વિશે અપમાનજનક ભાષણ કરવા બદલ અમિત શાહ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવે તેમજ અમિત શાહની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને આ મામલે દેશના ગૃહમંત્રી પદેથી રાજીનામું આપે તેવી માંગ કરી હતી. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા. આજરોજ ડીસા બાર એસોસિએશનના એડવોકેટોએ આવેદનપત્ર આપવા આવ્યા છીએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે જે અમિત શાહે જે નિવેદન કર્યું છે એ નિંદનીય છે. તારીખ 17ના રોજ જે નિવેદન કર્યું એ ખૂબ ગંભીર બાબત છે. જો દેશના મંત્રી થઈને આવું જો બોલતા હોય તો બીજા વ્યક્તિ તો શું ના બોલે. જો બાબા સાહેબ એ સન્માનિત વ્યક્તિ છે અને એમનું અપમાન અમે સહન નહીં કરીએ એના માટે આજે આવેદનપત્ર આપ્યું છે. નાયબ કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપ્યું છે અને જલ્દી એ રાજીનામું આપે એવી અમારી માંગ છે.